गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? जो गई कालना लेक्चर में बेंड ने आधारे अपने वेलेंस बेंड, कंडक्शन बेंड, बेंड गैप ऊर्जा एमनी मदद थी धातुओं माटे, अवाहकों माटे, अर्धवाहकों माटे बेंड गैप केवुं होय एनी चर्चा करी। आज आपणे नवो प्रश्न जोईए। 0 केल्विन तापमाने, 0 केल्विन एटले निरपेक्ष शून्य तापमान, -273 डिग्री सेल्सियस जेटलुं खूब ज नीचुं तापमान। आ नीचा तापमाने कैपिटल एन परमाणु धरावतो सिलिकॉन के जर्मेनियमनो स्फटिक। આપણે ગઈકાલે એક જ પરમાણુની ચર્ચા કરી। હવે સ્ફટિકમાં n પરમાણુ હોય તો આવા n પરમાણુઓ માટે આ ઉર્જા સ્તરો દોરી સમજાવવાનું છે। જો મિત્રો સિલિકોન અને જર્મેનિયમ આપણે બંનેની વાત કરીએ। સિલિકોન જેનો પરમાણુ ક્રમાંક बोलो, सिलिकॉननो परमाणु क्रमांक 14 है, જ્યારે जर्मेनियमनो परमाणु क्रमांक बोलो केमिस्ट्रीना निष्णात विद्यार्थीओ तमने खबर हशे 32। माटे सिलिकॉननी इलेक्ट्रॉनिक रचना लखवी होय तो 1s2 2s2 2p6 2 2 4 6 10 तो हजू 4 इलेक्ट्रॉन वध्या तो एना माटे 3s2 3p2। જ્યારે આમાં ઇલેક્ટ્રોનિક સંરચના લખવી હતો 1s2 2s2 2p6 3s2 3p6 3d10 એટલે જો 2 2 4 6 10 12 18 28 હજુ 4 રહ્યા તો એમના માટે 4s2 4p2 આવી ઇલેક્ટ્રોનિક સંરચના થાય। જો મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 1 જેને k કવચ કહેવાય, n બરાબર 2 જેને એલ કવચ કહેવાય, બરાબર, n બરાબર 3 જેને એમ સેલ કહેવાય અથવા એમ કવચ કહેવાય। આમાં n બરાબર 1 એટલે કે કવચ, આ એલ કવચ, આ એન કવચ, કે એલ એમ સોરી એમ, પછી n બરાબર 4 વાળું બોલો મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 4 તો એન સેલ કહેવાય। આ n બરાબર 3, આ n બરાબર 2। અહીં તમે જુઓ કે કવચમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા તો એ પૂર્ણ ભરાયેલ છે, બીજામાં 8 રહી શકે તો એ પણ, તો અહીંયા કે અને એલ કવચો પૂર્ણ ભરાયેલ છે, જ્યારે અહીંયા આ અપૂર્ણ ભરાયેલ છે, એટલે આ પૂરું ભરાયેલું નથી, અપૂર્ણ છે। એમ અહીંયા તમે જુઓ 2 8 18 તો આ 3 પૂર્ણ ભરાયેલ છે, તો અહીંયા કે એલ અને એમ એ પૂર્ણ ભરાયેલ છે, જ્યારે આ અપૂર્ણ છે, તો આ જે છે તે અપૂર્ણ છે। તો સિલિકોન માટે આ એમ સેલ એ બાહ્યતમ કક્ષા બને અને એ બાહ્યતમ કક્ષામાં 3s2 3p2 એમ 2 2 4 तो बाह्यतम कक्षा में 4 मुक्त इलेक्ट्रॉन है। एम अँ तमे जो आ बाह्यतम कक्षा में तो अँ पण बाह्यतम कक्षा आ है मित्रों, तो ये बाह्यतम कक्षा में अँ पण बाह्यतम कक्षा में 4 मुक्त इलेक्ट्रॉन है। माटे सिलिकॉन ने पण टेट्रावेलेंट कहेवाय, जर्मेनियम ने पण टेट्रावेलेंट कहेवाय। तो आम एक परमाणुनी बात करिए मित्रों तो तमे ये कही शको कि जो एक परमाणुनी बात करिए तो एक परमाणु में बाह्यतम कक्षा में इलेक्ट्रॉन ने रहवा माटे आम तो तमे जो 12મી कक्षा में 3s में 2 અને 3p में 6 2 ને 6 8 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી વધુ ના આવે, એટલે રહેવા માટે 8 3sની 2 અને 3pની 6 એમ કુલ 8 ખાલી જગ્યાઓ છે। એક પરમાણુમાં ઇલેક્ટ્રોનને રહેવા માટે 8 સ્તરો ઉપલબ્ધ છે।
પણ રહેનારા બે ને બે 4 જ છે, બરાબર। તો એક પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનને રહેવા માટે 8 જગ્યા છે, પરંતુ રહેનારા 4 છે। એનો મતલબ 4 8માંથી 4 રહેનારા હોય તો 4 ભરાય અને 4 ખાલી રહે, તેથી 4 જગ્યા ભરાશે અને 4 જગ્યા ખાલી રહેશે। બોલો બરાબર છે। જર્મેનિયમમાં પણ એવું, જો જર્મેનિયમમાં 12ની કક્ષામાં 4s2 4p2 છે, પીમાં 6 રહી શકે, એસમાં 2 એટલે કુલ 8 રહી શકે, પણ રહેવા માટે 8 જગ્યાઓ હોવા છતાં રહેનારા તો 4 જ છે મિત્રો, એટલે તેઓ પણ અડધું ખાલી અડધું ભરેલું રાખી શકીએ આપણે। આ એક પરમાણુની વાત આવી। પણ જ્યારે n પરમાણુ ધરાવતો સ્ફટિક લેવામાં આવે, જો n પરમાણુ ધરાવતો સ્ફટિક લઈએ આપણે, તો એક પરમાણુમાં જેવું હોય એવું n પરમાણુનું વિચારવાનું। જો એક પરમાણુમાં રહેવા માટે 8 જગ્યાઓ, તો n પરમાણુમાં 8n જગ્યાઓ, એક પરમાણુમાં રહેનારા 4, તો પછી n પરમાણુમાં રહેનારા 4n। એટલે આમ જો n પરમાણુ ધરાવતો સ્ફટિક હોય તો ઇલેક્ટ્રોનને રહેવા માટે કુલ 8n જગ્યાઓ તમારે બતાવવી પડે, 8n અવસ્થાઓ બતાવવી પડે, પરંતુ રહેનારા માત્ર અડધા જ, તો 8nના અડધા 4n। તો એનો મતલબ કે 8n જગ્યામાંથી, જેમ 8માંથી 4 જગ્યા ભરવાની 4 ખાલી રાખવાની, એમ 8nમાંથી 4n જગ્યા ભરાશે અને 4n જગ્યા ખાલી। તો આપણે જ્યારે સિલિકોન કે જર્મેનિયમનો ઉર્જા સ્તરો દોરીએ, n પરમાણુની આકૃતિ દોરીએ, તો એ n પરમાણુઓમાં તમારે કુલ 8n જગ્યાઓ લેવાની અને 8nમાંથી 4n સ્તરો ભરવાનો અને 4n સ્તરો ખાલી રાખવાનો। અહીં જે ઇલેક્ટ્રોન બંધમાં જકડાઈ જાય, સિલિકોનના સ્ફટિક બંધારણમાં આપણે જોયું કે એક પરમાણુ એના પાડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી દે, તો એ સ્તરો ભરાઈ ગયા હોય અને દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો આપણે આવું કહી શકીએ કે આ 8n ઉર્જા સ્તરોથી તમારે, તો આપણે 8n ઉર્જા સ્તરોને આ રીતે વહેંચી શકીએ। જો આપણે આવી 8n લીટીઓ દોરવાની, એટલે એમાં કોઈ ગણિત નહીં દોરવાની, બરાબર। તો આ અડધી અને આ અડધી, આ 4n ઉર્જા સ્તરો, આ 4n ઉર્જા સ્તરો, પણ 4n જગ્યાઓ ભરવાની, 4n ખાલી રાખવાની। અને જો 0 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોનને ઉર્જા મળતી નથી, કારણ કે આટલા નીચા તાપમાને કોઈ ઉષ્મા ઉર્જા ના હોય, તો ઇલેક્ટ્રોન બધા બંધમાં બંધાઈ ગયેલા હોય, અને બંધમાં બંધાઈ ગયેલા હોય તો એ વહન ન કરાવે, તો એ વહન ન કરાવે એટલે કન્ડક્શન બેન્ડ ખાલી બતાવવાનું, અને વેલેન્સ બેન્ડ બધા ઇલેક્ટ્રોન બંધમાં જકડાઈ ગયેલા હોય એટલે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો બતાવવાનું, અને દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો આપણે આ અડધા 4n સ્તરોને વેલેન્સ બેન્ડ કહીશું અને આ ખાલી બેન્ડને કન્ડક્શન બેન્ડ કહીશું। પણ જો આ વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલું અને દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન બતાવવાના અને આ ખાલી બતાવવાનું મિત્રો, તો આ રીતે પણ તમે 2 ભાગ પાડી શકો। અને જો પરમાણુઓની થોડી વચ્ચે જગ્યા હોય તો આ સ્તરો વચ્ચે તમારે થોડી જગ્યા બતાવવાની, એટલે આપણે આવું કહીશું કે આ 8n ઉર્જા સ્તરોનું સતત આવું બેન્ડ પણ બનાવી શકાય, અથવા સ્ફટિકમાં પરમાણુઓ વચ્ચેના અંતરને અનુલક્ષીને જુદા જુદા બેન્ડ પણ બનાવી શકાય, બરાબર। અહીં સિલિકોન કે જર્મેનિયમ માટે લેટિસ પરમાણુઓ વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખીને આપણે આ 8n ઉર્જા સ્તરો ધરાવતા બેન્ડને 2 ભાગમાં વિભાજિત કરીએ। એટલે આપણે આવી આકૃતિ ન દોરતો થોડું જગ્યા રાખીશું, કારણ કે બંધમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢીને વહન કરવા માટે થોડી ઉર્જાની જરૂર પડે, તો પછી આ 2 અડાડીને નહીં રાખીએ, થોડું જુદું રાખીશું મિત્રો। તો આપણે જો આવી આકૃતિ બતાવી શકીએ મિત્રો, જો અહીંયા આપણે આ વેલેન્સ બેન્ડ બતાવીશું અને વેલેન્સ બેન્ડમાં કેટલો 4n જગ્યાઓ ભરેલી હશે, તો 4nમાં n કેટલા, તો nની કિંમત અસંખ્ય હોય, તો અસંખ્ય એટલે અહીંયા અસંખ્ય લીટીઓ આવે। તો જો આપણે આમ તૂટક ઘણી બધી લીટીઓ
દોરી શકીએ. ટૂંકમાં બધું વેલેન્સ બેન્ડ છે અને વેલેન્સ બેન્ડનું આમ ઊંચી ઉર્જાવાળું સ્તર જેને ઈવી કહીશું અને એ જ રીતે અહીંયા કંડક્શન બેન્ડ બતાવીશું. તો જો કંડક્શન બેન્ડમાં પણ આવી ઘણી બધી લીટીઓ દોરવાની. તો આ જે છે તે કંડક્શન બેન્ડ છે મિત્રો. કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાને ઈસી કહીશું. જો કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થાની ઉપર ઘણા બધા સ્તરો દોરેલા છે જેને કંડક્શન બેન્ડના સ્તરો કહેવાય. વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જાવાળા સ્તરની નીચે આવી ઘણી બધી લીટીઓ દોરેલી છે જેને વેલેન્સ ઉર્જા સ્તરો કહેવાય. સિલિકોનમાં 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન બંધમાં જકડાઈ ગયેલા હોય. જે બહારની કક્ષાના હતા એટલે મુક્ત ઇલેક્ટ્રોન તો હતા, વેલેન્સ ઇલેક્ટ્રોન તો હતા, પણ બંધમાં જકડાઈ ગયેલા છે એટલે વહન કરાવી ન શકે એટલે એમને હોય ના બતાવાય, આમાં બતાવવા પડે. અને દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે આપણે 2 ટપકો કરવાનો. તો જો આ રીતે આપણે 2 ટપકો બતાવીશું તો આકૃતિમાં 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડના દરેક સ્તરમાં 2 ઇલેક્ટ્રોન ટપકો વડે દર્શાવેલા છે, જ્યારે કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે. કંડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જા સ્તર અને વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર વચ્ચેના ઉર્જાના તફાવતની બેન્ડ ગેપ ઉર્જા ઈજી કહેવામાં આવે છે. જો તમારે અર્ધવાહકની અંદર બંધ તોડીને ઇલેક્ટ્રોનને પહોંચાડવા હોય, જો તમારી આ આખી રચના સિલિકોનની હોય તો સિલિકોનની અંદર બંધ તોડીને ઇલેક્ટ્રોનને મુક્ત કરાવીને વહન કરવા માટે ઓછામાં ઓછી 1.1 ઈવી ઉર્જાની જરૂર પડે. તો સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા 1.1 ઈવી છે. જર્મેનિયમનું સ્ફટિક બંધારણ એવું છે કે એમાં બંધ તોડીને ઇલેક્ટ્રોનને બહાર કાઢવા હોય તો આના કરતાં થોડી ઓછી ઉર્જા જોઈએ, 0.7 ઈવી. કેમ આવું મિત્રો? તો આનું કારણ કે સિલિકોનમાં પહેલી, બીજી અને આ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે મિત્રો. પેલું 1s2 2s2 ને એવું લખતા હતા એમાં 3s2 ને 3p6. તો જો એ ન્યુક્લિયસથી નજીક છે, જ્યારે જર્મેનિયમમાં એ જ ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં હતા અને ચોથી કક્ષા ન્યુક્લિયસથી થોડી દૂર હોય. તો જો અમને તમારે બંધનમાંથી છોડાવીને મુક્ત કરવા હોય અને આમને મુક્ત કરવા હોય તો જો ન્યુક્લિયસની નજીક હોય એટલે થોડા પ્રબળ આકર્ષણથી જકડાયેલા હોય એટલે એમને છોડાવવા ઉર્જા વધુ જોઈએ, એટલે એમાં સિલિકોનમાં વધુ જોઈએ. જ્યારે જર્મેનિયમમાં થોડા દૂર છે તો સિલિકોન કરતાં થોડી ઓછી ઉર્જાથી પણ એ મુક્ત થઈ જાય અને એટલે જર્મેનિયમ માટે આ બેન્ડ ગેપ ઉર્જા સિલિકોન કરતાં ઓછી હોય છે, 0.7 ઈવી જેટલી હોય છે. બરાબર? તો આ ધ્યાન રાખજો મિત્રો. જો આ બંને આંકડા 3 ઈવી કરતાં ઓછા છે એટલે આપણા અર્ધવાહકોમાં બેન્ડ ગેપ ઉર્જા 3 ઈવી કરતાં ઓછી હોય છે મિત્રો. તો આમ આ જે છે તે 8n ઉર્જા સ્તરો ધરાવતું કંડક્શન બેન્ડ, આ જે છે તે 8n ઉર્જા સ્તરો ધરાવતું વેલેન્સ બેન્ડ છે. સોરી, 8nના આપણે 2 ભાગ પાડે, 4n 4n. બોલો બરાબર છે? તો આ રીતે n પરમાણુઓ ધરાવતા સિલિકોન સ્ફટિકની વાત આવે તો આપણે આ રીતે બતાવવું પડે. અને આ 2 સ્તરો વચ્ચેનું અંતરાલ એટલે જગ્યા, એ જગ્યાને એ ગેપને આપણે શું કહીશું? બેન્ડ ગેપ તરીકે ઓળખીશું. બોલો ખ્યાલ આવ્યો? તો આમ 0 કેલ્વિન તાપમાને 4n ઉર્જા ધરાવતો વેલેન્સ બેન્ડ જે સંપૂર્ણપણે ભરાયેલો છે અને 4n ઉર્જા સ્તરો ધરાવતો કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે, કારણ કે 0 કેલ્વિન તાપમાને વહન કરાવનારો કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી એટલે ખાલી રાખવાનું, બધા બંધમાં બંધાયેલા છે. હા, જો તમે ઓરડાના તાપમાને લઈ જાઓ તો જો આ જ ચિત્ર આપણે ઓરડાના તાપમાને દોરવું મિત્રો, તો જો ઓરડાના તાપમાને આપણે શું દોરવાનું? આવું દોરવાનું. જો નમૂના રૂપે હું થોડું દોરું છું. જો બધા ઇલેક્ટ્રોન બંધમાં જકડાયેલા હતા, અહીં સંપૂર્ણ ખાલી હતું. હવે જો તમે 1.1 ઈવી ઉર્જા આપો તો આ સૌથી ઊંચી ઉર્જાવાળા સ્તરનો ઇલેક્ટ્રોન અહીંથી અહીં જતો રહે. તો જો બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો બંધમાં હોલ રચાય, પણ એ ઇલેક્ટ્રોન વહન કરાવવા માટે પહોંચી ગયો તો એ કંડક્શન બેન્ડમાં પહોંચી ગયો એમ બતાવવાનું. જો કોઈ વધુ ઉર્જા મળે તો કદાચ આ નીચલા સ્તરવાળા ઇલેક્ટ્રોન આમ જઈ શકે. તો જો અહીંયા હોલ રચાય
તો ઇલેક્ટ્રોન આવી જાય. તો ઓરડાના તાપમાને આપણે આવું બતાવી શકીએ મિત્રો. ઓરડાના તાપમાને ક્યાંક બંધ તૂટેલા બતાવવાના, અને બંધ તૂટાવો તો બંધ તૂટે તો બંધમાં શું રચાય? હોલ. તો જો અહીંયા હોલની સંખ્યા NH 2, પણ હા તો એ 2 બંધમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળ્યા તો એ વહન કરાવે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2. માટે તો આપણે કહેતા હતા કે Ne બરાબર NH. તો ઓરડાના તાપમાને આપણા અર્ધવાહકોનું ચિત્ર આવું દોરી શકાય. એટલે જો તમને OMR પૂછાય કે 0 કેલ્વિન તાપમાને, 0 ડિગ્રી કેલ્વિન તાપમાને અથવા નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં શું પરિસ્થિતિ હોય? તો નિરપેક્ષ શૂન્ય કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલું અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી. પણ જો ઓરડાના તાપમાને કહે તો આ સંપૂર્ણ ખાલી ન બોલી શકાય, કારણ કે ઓરડાના તાપમાને ક્યાંક બંધ તૂટ્યો હોય તો થોડા ઘણા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા પણ હોય, તો આને સંપૂર્ણ ખાલી ન કહેવાય. બરાબર? ઓકે. તો આ સિલિકોન જર્મેનિયમની મેં વાત કરી. જેવું સિલિકોનમાં હોય એવું જ જર્મેનિયમમાં, કારણ કે જર્મેનિયમમાં પણ 12મી કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન હોય છે, તો એમાં પણ આ જ વાત આપણે સમજાવી શકીએ. પછી મેં પેલું ધાતુઓનું બતાવ્યું. તો ધાતુઓમાં આ બેન્ડ ગેપ ઉર્જા બહુ ઓછી હોય, ઘણીવાર એકબીજામાં ઓવરલેપ થયેલું હોય, તો ઇલેક્ટ્રોન સહેલાઈથી ઓમાંથી જઈ શકે. માટે ધાતુઓ વિદ્યુતની સારી સુવાહક. જ્યારે અવાહકોમાં આ જ બેન્ડ ગેપ ઉર્જા કેવી હોય? ખૂબ મોટી હોય, અને મોટી હોય એટલે તો ઇલેક્ટ્રોન સહેલાઈથી હોય ન જઈ શકે, અને એટલે ત્યાં વહન થાય જ નહીં, એટલે અવાહકો કહેવાય. તો મેં અગાઉના લેક્ચરમાં એ 3 વસ્તુ તમને સમજાવી દીધી છે. આપણી ચોપડીમાં એ જ વાત ફરીથી તમને વ્યાપક સ્વરૂપમાં લઈને ચર્ચા કરેલી જ છે, પણ હું એનાય વાત ફરી રિપીટ કરતો નથી, તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ શુદ્ધ અર્ધવાહક હતું. હવે આપણે પહેલાં N અર્ધવાહક અને P અર્ધવાહકની વાત કરીએ. જો મિત્રો ઘણીવાર આ કન્ડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જાવાળા સ્તર અને વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જાવાળા સ્તર વચ્ચેની ગેપ, જેને ઘણીવાર ઘણી ચોપડીઓમાં ફોરબિડન ગેપ લખેલી હોય. શું લખેલી હોય? ફોરબિડન ગેપ. બેન્ડ ગેપ ઉર્જા અથવા અંતરાલ, જગ્યા, આવા બધા શબ્દો વાપરે. એટલે ફોરબિડન ગેપનો અર્થ આવો કરવાનો કે ભાઈ વેલેન્સ બેન્ડના લઘુત્તમ ઉર્જા સ્તર, કન્ડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જા સ્તર અને વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર વચ્ચેના અંતરાલને ફોરબિડન ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ શબ્દથી પણ તમે માહિતગાર રહેશો. જો મિત્રો કુમાર મોડર્ન જેવી ચોપડીઓમાં આવા પ્રશ્નો અલગ પાડીને બતાવેલા કે ભાઈ શુદ્ધ અર્ધવાહકમાં તાપમાન સાથે બેન્ડમાં થતા ફેરફાર સમજાવો, તો મેં હમણાં જ અર્ધવાહકમાં 0 કેલ્વિન તાપમાને શું પરિસ્થિતિ હોય બતાવી કે ભાઈ બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાઈ ગયેલા હોય છે. તો 0 કેલ્વિન નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકની અંદર બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જકડાઈ ગયેલા હોય છે. અહીં વેલેન્સ બેન્ડમાં દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય છે. એટલે એ ઘાટો ટપકો એ ઇલેક્ટ્રોન બતાવે છે. કોઈ ઇલેક્ટ્રોન વહન કરાવવા માટે મુક્ત નહીં હોવાના કારણે વહન કરાવનારું કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી બતાવેલું છે. એટલે કે એ સંજોગોમાં 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક અવાહકની જેમ વર્તે છે. 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકો અવાહકની જેમ વર્તે છે. પરંતુ જો તમે એને ઓરડાના તાપમાને લાવો કે કોઈ ઊંચા તાપમાને લઈ જાઓ, તો ઉષ્મા ઉર્જા મળવાથી એ 12મી કક્ષામાંના સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી બંધ તોડીને બહાર નીકળી જાય અને વહન કરાવવા લાગે. તો બંધમાંથી બહાર નીકળી જવાથી બંધમાં હોલ રચાય અને વહન કરાવે એટલે કન્ડક્શનમાં ગયા કહેવાય. તો આપણે અહીંયા આપણા ચિત્રમાં ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં કેટલાક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયેલા બતાવેલા છે, અને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવાથી એ ઇલેક્ટ્રોનની જગ્યા કન્ડક્શન બેન્ડમાં આવી, પરંતુ વેલેન્સ બેન્ડમાં એના નામની ખાલી જગ્યા હોલ રચાય છે, અને આ ઇલેક્ટ્રોન વહન કરાવવા માટે સક્ષમ બન્યા. તો હવે ઓરડાના તાપમાને અર્ધવાહકો સુવાહક બની જાય છે. આ આકૃતિમાં આ ઘાટા ટપકો વડે ઇલેક્ટ્રોન બતાવેલા છે, અને આ જે છે એ હોલ બતાવેલા છે. અને શુદ્ધ અર્ધવાહકમાં NH અને Neની સંખ્યા સરખી હોય છે. તો ઘણીવાર આવો અલગથી પ્રશ્ન બનાવીને પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ મિત્રો.
जो विद्यार्थी मित्रों हवे एन अने पी प्रकारना अर्धवाको बेंडवादने आधारे समझीए। जो आपणे एन प्रकारनो अर्धवाक केवी रीते बने एनी वात करी कि भाई शुद्ध सिलिकॉन स्फटिक, धारो कि आ शुद्ध सिलिकॉन स्फटिक छे, तो पहला हूँ शुद्ध सिलिकॉन स्फटिकनुं चित्र दोरूं। सिलिकॉन अर्धवाक छे, सिलिकॉननी अंदर बहारनी कक्षामां 4 इलेक्ट्रॉन होय, पण ए 4 इलेक्ट्रॉन बंधमां बंधाई गयेला होय અને માટે બંધમાં બંધાઈ ગયેલા ઇલેક્ટ્રોનથી બનેલું બેન્ડ એટલે વેલેન્સ બેન્ડ, જ્યારે કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય। એટલે આપણે 0 કેલ્વિન તાપમાને જો ચિત્ર દોરીએ તો સિલિકોનની અંદર મિત્રો આવી પરિસ્થિતિ હોય। જો આપણે દોરીએ આકૃતિ તો જો શુદ્ધ સિલિકોનની વાત કરું તો 0 કેલ્વિન તાપમાને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, એટલે આપણે આ બેન્ડ સંપૂર્ણ ખાલી બતાવીશું, જ્યારે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલું હોય છે। દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે આપણે ટપ્પો કરીશું। આ કયું બેન્ડ? વેલેન્સ બેન્ડ। આ કયું બેન્ડ? કંડક્શન બેન્ડ। વેલેન્સ બેન્ડના ઊંચી ઉર્જાવાળા સ્તરને ઈવી કહેવાય, કંડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જાવાળા સ્તરને ઈસી કહેવાય। અર્ધવાહકોમાં બેન્ડ ગેપ ઉર્જા સિલિકોનનો અર્ધવાહક હોય તો ઈજી બરાબર 1.1, તો યાદ રાખજો સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા લગભગ 1.1 એવી છે। જર્મેનિયમ માટે બેન્ડ ગેપ ઉર્જા 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। જો કાર્બન અને હીરો એ કાર્બનનો બનેલો છે મિત્રો, તો હીરાની સ્ફટિક રચનામાં સમચતુષ્ફલકીય જાળીદાર રચના છે, એટલે હીરામાં બંધ તોડવા બહુ ઉર્જાની જરૂર પડે, માટે હીરામાં બેન્ડ ગેપ ઉર્જા લગભગ 5.4 EV છે। જ્યારે આ જ સમૂહમાં આવતું એક તત્વ એસેન, જે આ જ સમૂહનું હોવા છતાં આ જ ચોથા સમૂહનું તત્વ હોવા છતાં તેની બેન્ડ ગેપ ઉર્જા 0 છે અને માટે ધાતુની જેમ વર્તે છે। એસએન એ આ જ સમૂહનું તત્વ છે, એની બેન્ડ ગેપ ઉર્જા 0 હોવાથી એ ધાતુઓના જેવા ગુણધર્મો ધરાવે છે। તો આ ઓકળા યાદ રાખજો મિત્રો, OMRમાં આવી શકે, એટલે આ ઓકળા આપણે યાદ રાખવાના। આપણા ચેપ્ટરમાં આ 2 ઉપર પ્રકાશ પાડેલો છે, તો જો હું એ બંનેની આકૃતિ દોરેલી છે તો આ ઓકળા તમે લખી દેજો બરાબર। સિલિકોન માટે 1.1 EV, જર્મેનિયમ માટે 0.7 અથવા 0.72 કોઈ જગ્યાએ લખેલી હોય, એસએન માટે 0 કારણ કે આ જ સમૂહનું હોવા છતાં ધાતુ છે માટે, અને કાર્બન હીરા માટે 5.4 EV છે। જો હવે આપણે પી પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો એમાં પહેલાં શુદ્ધ અર્ધવાહક તો લેવો જ પડે। તો જો શુદ્ધ અર્ધવાહકમાં શરૂઆતમાં કેવી પરિસ્થિતિ હોય આપણને ખબર છે મિત્રો બરાબર। બધા જ ઇલેક્ટ્રોન બંધમાં જકડાઈ ગયેલા હોય છે। તો જો આપણે આ બેન્ડ બતાવીશું, વેલેન્સ બેન્ડ, આ વેલેન્સ બેન્ડ છે મિત્રો, આ કંડક્શન બેન્ડ છે બરાબર। આ કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જાવાળું સ્તર, વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જાવાળું સ્તર। આ શુદ્ધ અર્ધવાહકો 0 કેલ્વિન તાપમાને મેં દોર્યો, પણ જો એન પ્રકારનો અર્ધવાહક બનાવવું હોય તો એમાં ડોનર અશુદ્ધિ આવે। આપણે પેલી ડોનર અશુદ્ધિ અંદર નાખતા હતા, હવે ડોનર અશુદ્ધિમાં આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ, બિસ્મથની આ બધી, પણ એમાં 5 ઇલેક્ટ્રોન હોય, 5માંથી 4 બંધમાં બંધાઈ જ હોય અને એક વધે। જો એ વધેલો ઇલેક્ટ્રોન બંધમાં ના હોય, બંધની બહાર હોય, હવે જે બહાર હોય તો એ તો ઓછી ઉર્જાથી પણ દોડવા માંડે, અને દોડવા માટે તો કંડક્શન બેન્ડમાં પહોંચી જાય કહેવાય, માટે એવા ઇલેક્ટ્રોનને કંડક્શન બેન્ડની નજીક બતાવવાનું। તો આપણે જો એન પ્રકારના અર્ધવાહકનું ચિત્ર દોરીએ તો એમાં આ તો હોય જ, કારણ કે આ તો ઓરિજિનલ અર્ધવાહક જે છે એ તો છે જ, પણ એમાં તમે અશુદ્ધિ નાખો તો અશુદ્ધિના ઇલેક્ટ્રોનો બંધમાં જકડાયેલા હોય, એ બંધમાં જકડાયેલા હોય એ તો અહીં જ આવે, પરંતુ પેલો બંધ સિવાયનો જે બહારનો ઇલેક્ટ્રોન છે એને પણ ક્યાંક બતાવવું પડે। જો એ બંધમાં નથી માટે એને વેલેન્સ બેન્ડમાં ના બતાવાય, અને હજુ એ વહન કરતો પણ નથી એટલે કંડક્શનમાં પણ ના બતાવાય, પણ જો બંધની બહાર છે એટલે કોની નજીકમાં કહેવાય? કંડક્શનની નજીકમાં, કારણ કે એને સહેજ ઉર્જા મળે તો તરત દોડશે,
એટલે એ કન્ડક્શન બેન્ડની નજીકમાં બતાવીશું. તો આપણે આ કન્ડક્શન બેન્ડની નજીકમાં એમને દર્શાવતું આવું એક સ્તર દોરીશું મિત્રો. તો જો આ ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોનનું સ્તર છે, માટે એને ઈડી કહીશું. તો આ ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોનને દર્શાવતું સ્તર જે કન્ડક્શન બેન્ડની નજીક હોય, રાઈટ. પણ જો તમે પી પ્રકારનો અર્ધવાહક બનાવો તો પી પ્રકારના અર્ધવાહકમાં તમે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ નાખો તો બોલો એમની પાસે તો કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય? 3 જ. તો એ 3 બંધ બનાવે, અને 3 બંધ બનાવે તો એક હોલ રચાય. પણ જો હોલ કયો રચાય? પેલા વેલેન્સ ઇલેક્ટ્રોન જે બંધમાં છે એમાં એ બંધમાં હોલ રચાય. તો હોલ બંધમાં રચાય મિત્રો, અને પેલા ઇલેક્ટ્રોન આપણે જે બતાવ્યા હતા એ બંધમાં જ હતા. તો એક્સેપ્ટર અશુદ્ધિ, ગ્રાહી અશુદ્ધિ નાખવાથી બંધમાં હોલ રચાય. માટે હોલ બંધમાં રચાય એટલે વેલેન્સ ઇલેક્ટ્રોનની નજીક રચાય. તો આપણે વેલેન્સ ઇલેક્ટ્રોનની નજીકમાં એમનું સ્તર દોરીશું આવું, જે એક્સેપ્ટર અશુદ્ધિનું સ્તર છે એ કહીશું, રાઈટ. તો જો મિત્રો આ એન પ્રકારના અર્ધવાહકનું ચિત્ર હોય તો કન્ડક્શન બેન્ડની નજીકમાં આવું ઈડી દોરેલું હોય, અને જો પી પ્રકારનો અર્ધવાહક હોય તો વેલેન્સ બેન્ડની નજીકમાં આવું એક વધારાનું સ્તર દોરેલું. એટલે કોઈ OMRમાં તમને ઘણીવાર આવું પૂછાય કે નીચેનામાંથી કઈ આકૃતિ એન પ્રકારના અર્ધવાહકને રજૂ કરતી આકૃતિ છે, અને પછી આવો ચિત્રો દોરેલો હોય, બરાબર. જો આની નજીકમાં આવું ડેશ 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 કરીને લીટી દોરેલી હોય, કન્ડક્શન બેન્ડની નજીક લીટી દોરેલી હોય તો કયું સમજવાનું? એન અર્ધવાહક. અને વેલેન્સ બેન્ડની નજીક લીટી દોરેલી હોય આવી તૂટક તો તમારે શું સમજવાનું? પી અર્ધવાહક. અને જો કોઈ લીટી જ ના દોરેલી હોય બેમાંથી એકેની નજીક તો એ શુદ્ધ અર્ધવાહક સમજવાનું, બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ 0 કેલ્વિન તાપમાન. જો અહીંયા હોલ હોય મિત્રો તો અહીંયા હોલ બતાવવાનો. તો જો આપણે અહીં હોલ બતાવીશું, બરાબર. બોલો ક્લિયર? આમાં કોણ હોય? પેલા વધેલા ઇલેક્ટ્રોન, તો એ વધેલા ઇલેક્ટ્રોન ટપકા વડે દર્શાવીશું, જે ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોન છે. અહીંયા આ બે ખૂબ નજીક છે, અને આ બે વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો, લગભગ EC અને ED વચ્ચેનો તફાવત 0.01 EV હોય છે. અને એટલે તો આપણે પેલા એન પ્રકારના અર્ધવાહકમાં કીધેલું કે જો આ બહાર પડી રહેલો ઇલેક્ટ્રોન જો એને 0.01 EV જેટલી ઉર્જા મળે તો એ દોડવા લાગે, અને દોડવા લાગે એટલે કન્ડક્શન બેન્ડમાં પહોંચી જાય. તો આ ડોનર અશુદ્ધિનો ઇલેક્ટ્રોન જે બંધની બહાર જ છે, માટે એને બહુ ઉર્જાની જરૂર નથી. હા, બંધમાંથી કાઢીને ઇલેક્ટ્રોનને અહીં પહોંચાડવો હોય તો આ વધુ ઉર્જાની જરૂર છે EGની, પણ બંધની બહાર રહેલા ઇલેક્ટ્રોનને વહેતો કરવો હોય તો બહુ ઓછી ઉર્જાની જરૂર પડે. તો આ 0 કેલ્વિન તાપમાનનો ચિત્રો છે મિત્રો. આ પી પ્રકારનું અને આ એન પ્રકારનું ચિત્ર છે. પણ હવે જો આપણે ઓરડાના તાપમાનની વાત કરીએ મિત્રો, તો જો ઓરડાના તાપમાને શું થાય? તો જો આ ચિત્ર હું ફરી એકવાર દોરી દઉં. જો આ તો ઇલેક્ટ્રોન બંધની અંદરના ઇલેક્ટ્રોન છે. અહીંયા આ ટપકો બતાવ્યો જે બંધની બહારના ઇલેક્ટ્રોન છે. આ કન્ડક્શન બેન્ડ છે. આ ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોનના ઉર્જા સ્થાને ઈડી કહેવાનું, આ ઈવી કહેવાનું. જો હવે ઓરડાના તાપમાને શું થાય? જો હવે આપણે આ ચિત્ર બતાવ્યું. જો આ બહારનો ઇલેક્ટ્રોન, બરાબર, 5 ઇલેક્ટ્રોન 4 બંધ બનાવીને ખાલી બનાવે. હવે ઓરડાના તાપમાને શું થાય? એક તો આ બહારના ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો એ વહન કરવા લાગે, અને વહન કરવા લાગે એટલે એની જગ્યા વેલેન્સ બેન્ડમાં લઈ જવાની. તો જો આપણે ધારો કે આ ઇલેક્ટ્રોન વહન કરવા પહોંચી ગયો અહીંથી, તો જો અહીંયા પહોંચી ગયો તો જો અહીંયા હોલ ના રચાય, કારણ કે એ તો પેલો બહારનો જ ઇલેક્ટ્રોન હતો ને એ રહ્યો જતો રહ્યો, તો એ તો જૈસે થે, બરાબર. ઘણીવાર શું થાય કે ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મળવાથી કોઈ જગ્યાએ બંધ તૂટે, તો બંધ તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય. પણ જો બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ઓલે રચાય, અને મુક્ત થયેલો ઇલેક્ટ્રોન વહન કરાવવા જાય. તો એ બંધવાળા ઇલેક્ટ્રોનને વહન કરતો કરવાનું. તો જો આપણે આ કોઈ બંધ છે તો આ બંધમાંથી ઇલેક્ટ્રોનને વહન કરતો કરીએ તો હાટા બંધમાં શું રચાય?
હોલ રચાય. જો હજુ કોઈ બીજા બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તો બંધમાં હોલ રચાય ને ઇલેક્ટ્રોન વહન કરાવે. તો જો એવું અહીંયા પણ બતાવી શકે, દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન નીકળીને વહન કરાવવા માટે પહોંચી ગયો, તો હાટે અહીંયા શું રચાય મિત્રો? હોલ રચાય. હજુ કોઈ બીજી અશુદ્ધિ અહીંયા ક્યાંક નાખેલી હોય, એ અશુદ્ધિનો બહારનો ઇલેક્ટ્રોન દોડી જાય. તો જો આ બહારનો ઇલેક્ટ્રોન દોડી જાય તો પછી અહીંયા ટપ્પો કરવાનો, અહીં કશું નહીં બતાવવાનું. બંધમાંથી જાય તો હોલ બતાવવાનો. તો જો અહીંયા વહન કરાવનારા ઇલેક્ટ્રોનની સંખ્યા, એક તો પેલા બંધવાળા આવ્યા અને પેલા ડોનર અશુદ્ધિના આવ્યા, એટલે એની ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, જ્યારે સામે હોલની સંખ્યા એટલી નથી. અને માટે એન પ્રકારના અર્ધવાહકમાં એની ઇઝ ગ્રેટર દેન NH હોય મિત્રો. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ હોય. જો વળી અહીંયા હોલ રચાય તો આરે ઇલેક્ટ્રોન પણ અહીંથી અહીં જઈ શકે થોડી ઉર્જા મળવાથી. એટલે અહીંયા હોલને કારણે પણ વહન થાય, કારણ કે હોલ રચાય એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય. જેમ અહીંયા હોલ રચાયું તો કદાચ આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળીને આમ જતો હોય તો અહીં હોલ રચાય, પણ હાટે અહીં જઈને આમાં પૂરાઈ જાય. તો એવું અહીંયા બતાવી શકાય કે ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન અહીં જતો પહેલો અહીં હોલમાં બેસી જાય તો હાટે અહીંયા હોલ રચાય, પણ આ હોલ પૂરાઈ જાય. તો આ ઓરડાના તાપમાનનું ચિત્ર છે મિત્રો. કયા અર્ધવાહક માટે? એન અર્ધવાહક. ચલો એવું પી અર્ધવાહક માટે ઓરડાના તાપમાને શું પરિસ્થિતિ થાય? તો ચલો પહેલાં આપણે 0 કેલ્વિન તાપમાનવાળું ચિત્ર તો દોરી જ દઈએ. જો આ બંધમાં તો ઇલેક્ટ્રોન છે જ, બરાબર. પણ જો તમે હવે પી પ્રકારનો અર્ધવાહક બનાવ્યો હોય તો પેલો અશુદ્ધિનો પરમાણુ નાખવાથી 3 બંધ બનીને એક જગ્યાએ ખાલી રહે. તો એ બંધની નજીક એવી ખાલી જગ્યાઓ દોરવાની. તો જો આપણે બંધની નજીક હોલ દોરીશું, આવી તો ઘણી અશુદ્ધિ નાખ્યો એટલે આવો ઘણો હોલ બતાવવાનો. આ વેલેન્સ ઉર્જા સ્તરો, આ એક્સેપ્ટર ઉર્જા સ્તરો કહેવાય, આ કંડક્શનનું લઘુત્તમ ઉર્જા સ્તર કહેવાય. હવે જો તમે ઓરડાના તાપમાને લઈ જાઓ તો આને ગરમ કરો, ઉષ્મા ઉર્જા આપો તો શું થાય મિત્રો? તો જો અહીંયા બહાર તો કોઈ છે નહીં, પણ ધારો કે ઉષ્મા ઉર્જા આપવાથી આ બંધ તૂટ્યો તો બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળીને વહન કરાવે તો બંધમાં શું રચાય? હોલ. તો જો આ બંધમાંથી ઇલેક્ટ્રોન નીકળ્યો અને વહન કરાવવા પહોંચી ગયો તો બંધમાં હોલ રચાય. ધારો કે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન નીકળી ગયો વહન કરા તો અહીં હોલ રચાય અને ઇલેક્ટ્રોન વહન કરાવવા જાય. તો દાખલા તરીકે આપણે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન નીકળી ગયો તો જો અહીંયા ઇલેક્ટ્રોન વહન કરાવવા ગયો પણ અહીં શું રચાય? હોલ. ઘણીવાર એવું બને કે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન નીકળીને આમ જતો હોય તો પેલું રસ્તામાં હોલ આવતો હોય તો ઇલેક્ટ્રોન હોલમાં બેસી જાય તો એ હોલ પૂરાઈ જાય, પણ હાટ જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે તે હોલ રચાય. તો જો આ બંધમાંથી નીકળેલો ઇલેક્ટ્રોન ઘણીવાર વહન કરાવવા જતો હોય પણ રસ્તામાં આ હોલ આવે તો એ હોલમાં બેસી જાય તો હાટે અહીંયા હોલ રચાય. તો જો એ હોલમાં બેસી ગયો એટલે વહન કરાવવા સુધી પૂરો પહોંચ્યો નહીં. ધારો કે કોઈ બીજી જગ્યાએ એવું થાય કે ભાઈ ચલો આ ઇલેક્ટ્રોન નીકળીને વહન કરાવવા જતો હતો પણ રસ્તામાં હોલ આવ્યું તો એ હોલમાં બેસી જાય તો હાટે બંધમાંથી નીકળ્યો એટલે ત્યાં હોલ રચાય પણ ત્યાં બેસી ગયો એટલે ટૂંકમાં પૂરેપૂરો વહન કરવા ના પહોંચ્યો. તો જો હવે આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એની 2 જ મળી, જ્યારે હોલ જો 1, 2, 3, 4 મળ્યા તો હોલની સંખ્યા વધુ હોય. તો પી પ્રકારના અર્ધવાહકમાં ઓરડાના તાપમાને તમે આવું ચિત્ર બતાવી શકો મિત્રો, એની કરતાં NH વધુ. એટલે અહીંયા શું થાય? ઇલેક્ટ્રોન વહન કરાવવામાં જ હોય અને પેલા બંધમાં બેસી જ હોય એટલે પૂરેપૂરા વહન કરવા ના પહોંચ્યું. એટલે આ ચિત્ર આવું હોય. તો જો ધ્યાન રાખજો મિત્રો, એન અર્ધવાહકમાં અહીં ડોનર અશુદ્ધિ બતાવવાની, પી અર્ધવાહકમાં અહીં એક્સેપ્ટર અશુદ્ધિની જગ્યા બતાવવાની, પણ એક્સેપ્ટર અશુદ્ધિમાં હોલ રચાય, ડોનર અશુદ્ધિમાં ઇલેક્ટ્રોન રચાય. ઓરડાના તાપમાને શું થાય? આ બહારવાળા ઇલેક્ટ્રોન જોઈએ, અંદરવાળાએ જોઈએ એટલે ઇલેક્ટ્રોન વધી જોઈએ, અંદરવાળા જોઈએ એટલે હોલ રચાય, પણ હોલ ઓછો અને ઇલેક્ટ્રોન વધુ. જ્યારે અહીં ઓરડાના તાપમાને શું થાય? બંધવાળા ઇલેક્ટ્રોન વહન કરાવવા જોઈએ પણ હોય હોલ રચે, પણ એ ઇલેક્ટ્રોન પૂરેપૂરા ઘણીવાર નાએ પહોંચેનું હોય હોલમાં બેસી જોઈએ તો ઇલેક્ટ્રોન ઓછા જોવા મળે પણ હોલ વધુ જોવા મળે. તો
તો આ પી પ્રકારના અર્ધવાકની મેં સમજૂતી આપી. તો બેન્ડ વાદ્યને આધારે એન પ્રકારનો અર્ધવાક સમજાવો તો આ બે આકૃતિઓ દોરીને ચર્ચા કરવાની. પી પ્રકારનો અર્ધવાક સમજાવો તો આ આકૃતિની ચર્ચા કરવાની. આ તફાવત 0.01 EV જેટલો હોય છે. અહીંયા તફાવત બહુ નાનો હોય છે, પણ આ તફાવત લ્યો તો એ બેન્ડ ગેપ ઉર્જા EG જેટલો હોય. સિલિકોનમાં 1.1, જર્મેનિયમમાં 0.7, કાર્બન હીરામાં 5.4 અને એસએનમાં 0 હોય છે. ઓકે, તો આ બેન્ડ વાદ્યને આધારે. તો મિત્રો, બંધ વાદ્યને આધારે પી પ્રકારનો અર્ધવાક અને બેન્ડ વાદ્યને આધારે પી પ્રકારનો અર્ધવાક બંને રીતે મેં તમને સમજાવ્યું. તમને પરીક્ષામાં જે રીતે પૂછાય એ રીતે તમારે એનો જવાબ આપવાનો રહેશે.